સાથે સામાજિક આગેવાનો પણ જોડાશે. સ્વરૂપજી તમે પણ જોડાશો. અમારા સ્થાનિક ભારત જનતા નાતે તમે પણ સ્વાગત પર જોડાશો. બોલો સદારામ બાપાની, ભારત માતા કી. અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જ્યારે ફૂલ લઈ તો ફૂલની પાંખડી આપણે અને ઉપયોગી થવું પડે તો મારી ગ્રાન્ટમાંથી આ સંસ્થાને 11 લાખ રૂપિયા હું દાન કરું છું. અને આપણે દાન આપ્યો છે એવા દાતાઓને જે કઈ બાકી રહ્યા હોય એમનું સ્વાગત શાલ અને ફૂલ હાથે તમે કરી દઈશું. હવે જે મિત્રોને વિનંતી કે મેળાના જે કોઈ બાકી મિત્રો સ્ટેજ ઉપર આવી જાય અને એમનું સ્વાગત અમારા વરણી કન્યાને ભરવાના છે. વરણી કન્યા જો તમારી પ્રાણ લેવલે આ તમારી પ્રાણ લેવલે સ્વાગત અહીં કરવાનું છે. 5100 ઉપરના બધા જ દાતાઓને સ્વાગત કરવાનું છે. એટલે સ્ટેજ ઉપર આવી અને આપને વિનંતી કરું છું કે થોડા પગથિયાની પેલી સાઈડમાં તમને જગ્યા છે ત્યાં બેસી શકો છો, પણ એ આટલી જગ્યા છે એટલી થોડી ખાલી કરશો એવી આપણી વિનંતી. તમે સ્ટેજ ઉપર બેસો પણ થોડોક આજે પેલી બાજુ લઈને તમે વારંવાર કહેવાનું ન હોય એ પધારો. વિનંતી કોઈ દાખલા
સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને થોડું ધ્યાન દોરે એટલે એમનું સ્વાગત થઈ જાય. અમારે ફરી વખત કહું છું, અમારે 5100 ઉપરના દરેક દાતાનું સ્વાગત કરવાનું છે. ફૂલહાર અને શાંતિ અને 51,000 અમારા મિત્ર અબાસણાના કલાભાઈ કરશનભાઈ ઠાકોર ડોક્ટર 11,000 ના દાતા છે. આયોજકોની વિનંતી કે ફૂલહાર અને શાંતિ એમનું સ્વાગત કરે. દરેક વિદ્વાન મિત્રો મંત્ર બોલે અને મંગળ બાદ છે. હવે કન્યાને ભરવાના છે. વરની કન્યા 4 નંબરના ફેરા બદલા હોય ત્યારે ભરવાના તમારા વખત આગળ અને કન્યા એક વખત આગળ વધે એ પ્રમાણે આપણા લગ્નના ફેરા ચાલુ કરવાના છે. તો મંગળ ફેરા ભરવા ત્યારે આપણે એની વિજય કરાવો બંનેને સાથે આવું ક્યાં કરીએ. હા ના ભાઈ આવું પાલન કરજો. ગરમાળા હજી નક્કી નહીં છે ભાઈ. ગરમાળા કોઈ ના કરે કરાવી દો ભાઈ. ફુલાર ફુલાર
વધારે દાન આપે એમનું સ્વાગત સાફો સાલ અને ફૂલહારથી કર્યા. બાકી આનું સ્વાગત અમે 5100 થી વધારે દાતા લગભગ 300 જેવા દાતા હતા. એમનું સ્વાગત અમે ફૂલહાર અને સાલથી કર્યું. અત્રે અહીં અમારા માન્ય શ્રી સ્થાનિક ધારાસભ્ય શ્રી સ્વર્ગીય ભગવાન મિત્રો મેં ભગવાન નથી બરકન્યાથી બેસી લેવું બરકન્યા ત્યાંથી ઊંધવાનું નથી આશીર્વાદ આપવાના હોય. અત્રે સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ પણ બોલે જગ્યા છોડવાની નથી. સાથે સામાજિક આગેવાનો સામાજિક આગેવાનો પણ જોડાશે. સ્વરૂપજી તમે પણ જોડાશો. અમારા સ્થાનિક ધારાસભ્યના નાતે તમે પણ સ્વાગત પર જોડાશો. આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર આપણે સાથે છો ત્યારે ગણરાજ સાથે અમને વધારીશું. હવે આપણા બાજુના રાધનપુરના ધારાસભ્ય શ્રી નરેન્દ્રજી સોલંકી સાહેબને સ્વાગત પર સાફો સાલ અને ફૂલહારથી કરવામાં આવશે. અને એમનું સ્વાગત તો અમારા સમૂહ લગ્ન સમિતિના આયોજકો કરશે. અને નરેન્દ્રજી સોલંકીનું સ્વાગત પણ થયા બાદ આપણા માન્ય ધારાસભ્ય શ્રી કાંકરેજ અમૃતજી ઠાકોર સાહેબનું સ્વાગત અમારા આયોજકો સાફો ફૂલહાર અને સાલથી કરશે. ભાઈ શ્રી છોટોજી પ્રમુખ બપોરજી તિવારી અને અન્ય આયોજક મિત્રોની વિનંતી કે તેઓ સ્વાગતની અંદર જોડાશે. ખૂબ ખૂબ આભાર. આવનાર મહેમાનોને આમ તો કેટલાક સ્વાગત થોડા આજે સદંચાર ટ્રસ્ટ ખાતે 15મો સમૂહ લગ્ન ઉત્સવ આજે બાબર ખાતે યોજાયો. તેમાં ઉપસ્થિત મારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, તેમજ રાધનપુરના ધારાસભ્ય નવીનજી સાહેબ, તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી સાહેબ અને તમામ સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો અને અહીં પધારેલ સમાજના તમામ આગેવાનો, બહારથી બધા આગેવાનો અને આજે પ્રભુતામાં જે પગલાં પાડી રહ્યા છે એવા નવ દંપતીઓ તમામને મારા પ્રણામ. આજે સમાજની અંદર જે સમૂહ લગ્ન આજે યોજાયું છે એમાં આપણે ઘણું બધું શીખવાનું છે કે સમાજની અંદર ખોટા ખર્ચા, ખોટા કુરિવાજો, તમામ જે ખોટા ખર્ચાઓ થાય છે તેને વિનંતી આપીને આપણે સમૂહ લગ્ન અંદર જોડાઈએ. સાથે સાથે શિક્ષણ પણ એટલું જરૂરી છે. શિક્ષણને પણ અપનાવીએ અને વ્યસનથી દૂર રહીએ. સમાજની પ્રગતિ કરવી હોય તો આ 3 મુદ્દા આપણે અપનાવીશું તો જરૂર સમાજ પ્રગતિ કરશે. મારે વધારે ના કહેતા સમાજને આજે આપણા માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આપણી સમાજને ખૂબ જ આજે આશીર્વાદ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું. સાથે સાથે બંને ધારાસભ્ય આપણા રાધનપુર અને કોંગ્રેસથી પણ અને દાસ બાપુ પણ નવ દંપતીઓને આશીર્વાદ આપવા આવ્યા છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. અને વધુ ના કહેતા તમામ જીવન સુખી રહે, સુખમય
દિવસો ગામે એવા માં ભગવતીને પ્રાર્થના કરી અને આશીર્વાદ આપીએ. અસ્તુ ભારત માતાની જય. આપણે આ વિદાય લેતી વખતે એ સિક્કા એમના હાથે લઈ અને જાય એવી અત્યારે વિનંતી કરું છું. આ તબક્કે આપણા કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરને વિનંતી કરું કે તેઓ નવ દંપતીઓને આશીર્વાદ આપશે. બોલો રાધારામ બાપાની, સદારામ બાપાની. વાવ બાબા શ્રીરામ ક્ષત્રિય ઠાકોર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ અને હમણાં જાહેરાત કરી કે 41 દીકરીઓને ચાંદીના સિક્કા આપીને એમનું સન્માન કરે છે એવા મુરબ્બી વડીલ શંકરભાઈ ચૌધરી સાહેબ, રાધનપુરના ધારાસભ્ય સન્માનીય નરેન્દ્ર ઠાકોર સાહેબ, વાવ વિધાનસભાના ધારાસભ્ય અને નવયુવાન મારા સાથી મિત્ર ભાઈ સ્વરૂપજી ઠાકોર, મંચસ્થ પર બિરાજમાન પોતાના ગાદીપતિ વંદનીય દાસ બાપા, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સામાજિક રાજકીય અગ્રણી આગેવાનશ્રીઓ, સાધુ સંતો અને 41 વર્ગોએ આજે જયારે અગ્નિની સાક્ષી અને સમાજની સાક્ષી પોતાની જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે એવા 9 દંપતીઓને વંદન કરું છું. વંદન કરું. આજના કાર્યક્રમની અંદર વિશેષ કરીને કહેતા અને આખો લોકો વિશાળ ઠાકોર છોડ એક મંચ ઉપર એક માનવ ઉપર જયારે ઉપસ્થિત હોય ત્યારે તમારો દીકરો તમારો ભાઈ ગણી એક જ બાબતની વિનંતી કરું છું, ઘોડે કાપીને ભેખ પર માંગો છો. મારા કઈ પણ નાનું મોટું હોય તો સમાજની સાક્ષીએ આજે એને તિજંજલિ આલી દેજો. 21મી સદી આધુનિક ટેકનોલોજી, સૌથી પહેલા આધુનિક ટેકનોલોજી દીકરીઓને ભણાવવા પણ ખૂબ જરૂરી છે. ત્યારે આ સમાજ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે ત્યારે શિક્ષણ રૂપીમાં શ્રેષ્ઠ ઉપાસના સમાજની અંદર પેટ જરૂર છે. અને શિક્ષણમાં દીકરા દીકરીઓને ભણાવતો અહીંયા 41 ભગોડિયાના મા બાપને લાખ લાખ અભિનંદન આપું છું, વંદન કરું છું કે દિવસે ને દિવસે ખર્ચાઓ વધતા જાય છે. વિવિધ ખર્ચાઓની અંદર ક્યાંક સમાજ એ બરબાદી તરફ જઈ રહ્યો હોય ત્યારે 41 દીકરીઓના માતા પિતાએ જયારે સમૂહ લગ્નમાં સંમતિ આપી અને એમના દીકરા દીકરીઓને અહીંયા હસ્તમેળાપ માટે નવી જીવનની શરૂઆત માટે જયારે સૌ સંમતિ થઈ અને આ સમૂહ લગ્નમાં જોડાયા છે ત્યારે સર્વ દીકરા દીકરીઓના મા બાપને વંદન કરું છું. વિશેષ કહીના કહેતા અને આપ સૌએ સમૂહ લગ્ન સમિતિના સૌ સભ્યોએ સાલ ઉઠાડી સફળ કરાવી મારું સન્માન કર્યું બદલ આપ સૌનો આભાર માનું છું. અસ્તુ ભારત માતાની જય. બીજી પણ અંદર નોકરી બોલાવી છે. અમારી મને કહેતો ગર્વ થાય સાહેબ, અમારી આ નોન ગ્રાન્ટેડ હાઈસ્કૂલનું પરિણામ દર વર્ષે 12માનું 100% અને 10માનું પણ 96% અમારું પરિણામ આવે છે. અને અમારી આ કામગીરીને ધ્યાને રાખીને સમાજ અમને ધારે એના કરતા પણ વધુ ફાળો આપે છે. અને આ સમૂહ લગ્નના આયોજન દ્વારા અમે આ હોસ્ટેલ ને હાઈસ્કૂલનું સંચાલન કરીએ છીએ, નિર્માણ કરીએ છીએ.
અમારે રાજકીય રીતે ઘણા બધા કાવા દાવા ઘણા બધા વાદ વિવાદ વચ્ચે પણ અમારા વહીવટ ઉપર સમાજે વિશ્વાસ રાખીને અમારું કામ સારું ભાઈને સાહેબ દર વર્ષે અમને કોઈ 20 કે 22 લાખ રૂપિયાનો ફાળો આપતા આ વખત અમારા વિરોધી ભાવા વર્તન કેટલાક રાજકીય તત્વોને આના કરી ફાળો આપવાની પણ સમાજે અમારા વિશ્વાસ મૂકી અને અમને સાહેબ 32 લાખ રૂપિયા રોકડા સમાજે ફાળો આપ્યો છે. અને બીજી વાત કરું કરકસરની છે, આ 32 લાખ રૂપિયામાં અમારું મેનેજમેન્ટ એવું છે કે 12 લાખ રૂપિયાની અંદર અમે બધું ખર્ચ કરી ને 20 લાખ રૂપિયાની બચત કરી આ કન્યા હોસ્ટેલ ને કન્યા હાઈસ્કૂલના એના નિભા માટે આપવાનો છે. આપણા ઘર કાકરાની વાત કરી. હવે આપણા ધારાસભ્ય શ્રી રમેશજી સોલંકી સાહેબને વિનંતી કરીશ કે એવો પણ આશીર્વચન આપે. જય એટલે વિજય. અને આજે આપણો ઇન્દ્ર છે એટલે જય નાથ કરો, આનંદ આનંદ થઈ જાય. સદારામ બાપાની ખૂબ સરસ. આજે આ સદવિચાર સેવા ટ્રસ્ટ ભાભર અને આ હાઈસ્કૂલના દીકરીઓની હાઈસ્કૂલમાં આજે 41 નવ દંપતીઓએ જે પ્રભુતામાં પગલા પાડ્યા છે એને આશીર્વાદ આપવા અહીંયા આપણી ગાડી પોતાના સદારામ બાપુની ગાડી ઉપર બિરાજમાન દાસ બાપુ પણ આપણી વચ્ચે વધાર્યા છે. અને એથી વિશેષ વાત કે એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી ના ચેરમેન અને આ બનાસકાંઠાને ખરેખર હરિયો બનાવ્યો હોય, એ પાણીદાર બનાવ્યો હોય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણે આશીર્વાદ આપવા હોય તો તાળી ઉપાડે ભલામણ. અહીંયા કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમૃતજી ઠાકોર સાહેબ આપણી વચ્ચે, મારા સાથી મિત્ર અને ચૂંટણીમાં અમે ખૂબ સારો ભર્યા એવા નવા ચૂંટાયેલા સુરજજી ઠાકોર સાહેબ અને સદવિચાર જે સેવા પક્ષ છે એને હું ખૂબ લાખ વંદન કરું છું, એને અભિનંદન આપું છું કે આ શિક્ષણનું કાર્ય કરે અને એથી સાથે સાથે આ સમૂહ લગ્નનું કાર્ય કરે. સમૂહ લગ્ન એ અનિવાર્ય છે. સમૂહ લગ્ન ખૂબ અત્યારે સમયની માંગ છે, જરૂરિયાત છે. મહેરબાની કરીને આપણે ખોટા ખર્ચાને એક કાચ મૂકીને આપણે આ સમૂહ લગ્નમાં જોડાઈએ. કેમ કે આજે સમૂહ લગ્નમાં જોડાયા તો દેખો કેટલો આનંદ, આજ ઉસરંગ, આજ नैनो में ने सखी हमारे आंगणे आज कंचन वर्षे में. કેમ કે આખું સ્ટેટ તમે વિચારો આજે આનંદથી ભરપૂર એ સંતો મહાપુરુષોની હાજરી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આપણા સમૂહ લગ્નમાં હાજરી આપે. ભલામાના તાળીઓ પાડો. આવા ઘરે ન હોય સમૂહ લગ્ન એ અધ્યક્ષ ના આવી શકે. આ 3-4 ધારાસભ્યો ઘરે ના આવે, આ બાપુ આશીર્વાદ આપવા ના આવે, પણ આ તો સમૂહની વાત આવે એમાં દરેક આગેવાનો મહાપુરુષો આશીર્વાદ આપવા આવે. પણ હું આ 41 વર્ગડીયા નવદંપતીઓને વિનંતી કરું કે તમે પ્રભુતામાં પગલા માંડ્યા છે, તમારું જીવન ખૂબ સુખીમય, નિરોગી, તંદુરસ્ત રહે અને ખૂબ લીલીવાળી થાય એવી હું આશીર્વાદને પણ શુભકામના આપું. આશીર્વાદ તો બાપુ આવે, પણ મને અમને બાપુના સાહેબ બેઠા પર કહેતા હતા કે લવણજી તમે એક વાત કરજો કે આ સંતોએ કીધું છે તોડો સુખતે જાતે મળ્યા, તોડો સુખતે નિરોગી કાયા. એટલે જીવનમાંથી જે પણ આપણા જે દુર્ગુણ હોય, વ્યસન હોય એને ત્યાગ નહીં આપીએ અને શિક્ષણને અપનાવીએ. આ કરશનજીને એમના સદવિચાર સેવા ટ્રસ્ટને અભિનંદન આપો કે જેને આ દીકરીઓને અમને જગદીશભાઈ આચાર્ય અમારે ત્યાં આવ્યા હતા
કે આ દીકરીઓની હાઈસ્કૂલમાં એ પ્રથમ નંબર આવી છે, આખા તાલુકામાં પ્રથમ નંબર આવી છે. તાળીઓ પાડો ભલામાં. એટલે ખૂબ આનંદની વાત છે. દીકરા દીકરીઓને એક સમાન ગણીને ભણાવીએ અને દર્શનને આપણે બિલકુલ તિરંગી આપીએ. આજે બાપુ વધાર્યા છે, અધ્યક્ષ સાહેબ આવ્યા છે. આપણે સર્વની હાજરીમાં જે કાંઈ આપણામાં નાના મોટા વયસનો હોય એને તિરંગી આપીએ અને એક આ નવદંપતીઓ નવા જીવનની શરૂઆત કરે. પરમાત્મા સદારામ બાપા એમના જીવનમાં ખૂબ ચડતી કળા રાખે એવી હું ખૂબ જ શુભકામના આપું છું. અને આ શિક્ષણના કાર્ય કરેલા સમૂહ લગ્ન સમિતિ કરેલી કાર્ય એને ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું, ખૂબ આવકારું છું કે કાયમના માટે આ કાર્ય કરતા રહે તો સદારામ બાપુ ને પરમાત્મા એમને મદદ કરતા હશે. બોલ સદારામ બાપાની જય. हमने तंत्री साहेबे વાત કરી એમ 80 થી વધારે પણ સરકારી નોકરીમાં ગઈ છે. એટલે આપણું અહીં આ સંસ્થાની અંદર સમાજનું ભવિષ્ય નક્કી થતું હોય છે. ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે આને ઉપયોગી થવું પડે. તો મારી ગ્રાન્ટમાંથી આ સંસ્થાને 11 લાખ રૂપિયા હું દાન કરું છું અને ઉપર સમાજની પ્રગતિ થાય એના માટે કાયમી હર હંમેશા અમે તો સાથે જ છું અને સાથે રહેવાનો. ને એક મારે બીજી પણ વાત કરવી છે. જ્યારે જ્યારે આપણે ચૂંટણીઓ આવતી હોય છે અને જતી હોય છે અને આપણે બધા જાતિવાદમાં પડતા હોઈએ છીએ. એટલે ઘણીવાર સાહેબ અહીં સમાજ જાતિવાદ કરતો હોય છે. પણ એક મારે તમને કહેવું છે કે જ્યારે આપણે પેટા ચૂંટણી આવી ત્યારે શંકરભાઈ સાહેબે અધ્યક્ષ હતા અને અધ્યક્ષ સ્થાન પણ સાઈડમાં રાખી અને તમારા દીકરાને જીતાડવા માટે મેદાનમાં આવ્યા હતા. એટલે લોકો વાતો કરે કે શંકરભાઈ જાતિવાદ કરે છે, તો ક્યાંનો જાતિવાદ? અને વાત રહી તો બનાસ બેંકના ચેરમેન આપણા પીરાજીને બનાવ્યા હતા. તો એમાં પણ બધા લોકો એવી વાતો કરતા કે આપણે વાતો કરે જાતિવાદ, તો જાતિવાદ હોત તો ચેરમેન સાહેબ આપણા બનત નહીં. અને તંત્રી સાહેબને પણ બનાસ ડેરીના ડિરેક્ટર બનાવ્યા હતા. અને આજે જ્યારથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબ બન્યા ત્યારથી આપણા દીકરા દીકરીઓ 400 જેટલા બનાસ ડેરીની અંદર નોકરી પણ કરે છે. આ સમાજ ભેળો થયો છે એટલે કેવું પડે, કોઈનો વખાણ નથી કરતો. પણ જ્યારે અમુક જગ્યાએ જઈએ ત્યારે વાતો થતી હોય છે જાતિવાદની, એટલા માટે કેવું પડે છે. એટલે જાતિવાદથી દૂર રહી અને સમાજની પ્રગતિ કરવી હોય તો સાથે મળી અને સમાજની પ્રગતિ તરફ હોવો એટલું જ કેવું છે. અસ્તુ ભારત માતા કી જય. બોલો સદારામ બાપાની જય. ભારત માતા કી. આપણા રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમણે હમણાં સમાજને ઉપયોગી એવી ઘણી બધી વાતો કરી એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ ઠાકોર, કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ માટે શિક્ષણની એમણે માર્ગદર્શન આપ્યું એવા માન્ય શ્રી અમરજીભાઈ ઠાકોર, એવા જ હમણાં અહીંયા 11 લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આંગણે થાય એવું કામ કર્યું એવા વાવ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર. આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપા વતી અહીં જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે. એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ. બધા સ્ટેજ પર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો, વડીલો, બધાનું નામ લઈ શકાય એવા છે. તમામ આગેવાનો, અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે, ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવે માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળ્યું. વિપક્ષમાં રહેલા હોય તો અમરતજી હોય તો એ ધારદાર રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય, શાસક પક્ષમાં હોય તો માન્ય લવિંગજીભાઈ અને એક રજૂઆત કરતા હોય, નવા હોય તો સ્વરૂપજીએ આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું.
એટલે વિધિવત રીતે હું ત્રણેય માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી અભિનંદન આપું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું, પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું. નહીં તો રજૂઆત તો બધી કરી શકાય, પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્યશ્રીઓ ખૂબ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવી છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે, ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું. જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માંડ્યા છે આજે, એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ, શુભેચ્છાઓ, અને સાથે એમના મા બાપને ધન્યવાદ છે, અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે. કેમ કે આ સમાજના આંગણે છે ત્યારે જ માન્ય ધારાસભ્યશ્રીઓએ વાત કરી એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે એ તમને શુભેચ્છા આપવા ઘરે ન આવી શકે એક લગ્ન કર્યો હોત તો, પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે. તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે, સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ. અને આજે તંત્રી અમારે માફનું બોલ્યા એટલે તમને અભિનંદન આવો, માફનું રાખવું. તમે થોડા કડક પડો છો બધા તંત્રી, મારે તો કહેવાય. તમે કામ ખૂબ સરસ કરો છો, તમે શિક્ષણ માટે જીવ બાળીને કામ કરો છો, દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો, એમાં કોઈ વાત એની નથી બિરાજી, પણ થોડા બોલવામાં થોડા કડક છે, એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે. થાય તો કરજો, બાકી હું તો તમને વિનંતી કરું છું, મારી તો ખાસ આગ્રહ કરી વિનંતી છે કે કંઈક કરવા આવું, થોડું સુધારો કરશો ને. હોશિયાર માણસ છે, એમણે યુરોપની વાત કરીને અમે બધી આખી ટીમ પહોંચી ગઈ હતી. એમને કઈ નો કઈ વિષય પાસપોર્ટની વિઝામાં પ્રશ્ન હતો, પણ 2-4 દિવસ મોડો થયું. તો પછી વાત કરી મને સાહેબ તમે યુરોપની ટીમમાં આપણી ટીમ જાય છે દિલ્હીની, તો મેં ક્યારે જીવનમાં યુરોપ જોઈશ, હું ક્યારે આટલા બધા દેશ જોઈશ, તો જર્મની હું ક્યારે જોઈશ, હું બાકીના દેશો ક્યારે, સ્પેન હું ક્યારે જોઈશ. તો મારે તો ઈચ્છા છે મારે આપવું છે. હવે સરકાર ત્યાંની સરકાર વિઝા આવે તો યુરોપની, એટલે પછી પાસપોર્ટમાં પાછા નાના મોટા ડકાતો હોય, પાસપોર્ટ પછી વિઝા લેવાના, વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા અને પછી એકલા વિમાનમાં બેસીને 2 ફ્લાઇટો બદલીને એક વચ્ચે દુબઈ કદાચ હતું કે, અને ત્યાંથી છેક જર્મની સુધી માણસ એમને બીજી ભાષા ફાવે નહીં તો પણ ત્યાં પહોંચી ગયા અને સમયસર ત્યાં આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો હતો. એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોટા હું જોઈએ ને એટલા ગણિતની ઘણી વખત કોટા સુધી મારા ઘણું કરી શકે. તો આવા એક આગેવાન તરીકે છે, અમથુથી કોટા શું તો ખૂબ છે, અને બોલવાનું થોડું ધ્યાન રાખે હજુ થઈ જાય અને કોશિશ કરશો. कोशिश करने वाले की कभी हार नहीं होती, तो सारा काम માટે કોશિશ કરો એટલે થશે. અને બીજું તમે હું ભાઈ સ્વરૂપજીને અભિનંદન આપીશ કે એમણે આ શિક્ષણ માટે 11 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી, અમને હૃદયથી ખૂબ અભિનંદન. આ શિક્ષણના કામ માટે સારો નિર્ણય તમે કર્યો, અને સારું કામ આગળ વધતું હોય ને એમાં કંઈ મારા લાયક પણ કંઈ હોય તો મને કહેજો. હું ધારાસભ્ય અહીંયા નથી, ધારાસભ્ય તરીકે ફરાજ છું, પણ કોઈ રાજ્યસભાના સભ્યને કે એમને કોઈને કહેવું હોય તો કહીને પણ વ્યવસ્થા મંત્રી અમે કરાવીએ છીએ. તો સમાજના પ્રમુખ મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારે લાયક કંઈ હોય તો અમને કહેજો, તો કોઈને તો ફૂલની પાંખડી અમે મદદ કરાવી શકશું. આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. આપણે ધ્યાન આપવા આપીએ છે એવા દાતાઓને જે કઈ બાકી રહ્યા હોય એમનું સ્વાગત શાલ અને ફૂલ હાથથી તમે કરી દઈશું. આયોજક મિત્રોને વિનંતી કે એમના નામ ઉલ્લેખ લેજો, જે કોઈ દાતાઓ છે સ્ટેજ ઉપર આવે અને આયોજક મિત્રો એમનું સ્વાગત કરી દઈશું. અને ભાઈ ડોક્ટર છે એ પણ એટલી સેવાના દાતા છે, એમનું પણ સ્વાગત કરવામાં આવશે. હવે ફરી કહું છું કે નામ નોંધો ના લેવું જગદીશભાઈ, અહીં નામ લેવાના જે કોઈ બાકી મિત્રો સ્ટેજ ઉપર આવી જાય અને એમનું સ્વાગત અમારા આયોજક મિત્રો કરી દેશે. ઢોળ ઉપર તમે આપણા અધિકારીઓ સાહેબ અને મામલતદાર સાહેબ ઉપસ્થિત છે.
આપણા અધિકારીઓ છે એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. આપણા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ અત્યારે ઉપસ્થિત છે, એમનું સ્વાગત સમૂહ આયોજકો કરવા માંગે છે. એટલે વિનંતી આભાજી ત્યારે આપણા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ આવ્યા છે, એમનું સ્વાગત કરી લો અને પાછળથી બીજા મિત્રોનું પણ આપણે સ્વાગત કરી લઈશું. આપણા પ્રાંત સાહેબ અને આપણા મામલતદાર સાહેબ બંને અધિકારીઓ આપણા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત છે. આપણા આયોજક મિત્રોને વિનંતી કે આપણા પ્રાંત સાહેબ અને આપણા મામલતદાર સાહેબ આ બંનેનું સ્વાગત મફાજી પહેલા કરી લો. મફાજી સોનાભાઈ આપણા અધિકારી જે કઈ છે પ્રાંત સાહેબ છે, મામલતદાર સાહેબ છે, બંનેનું ફૂલહાર અને શાલથી સ્વાગત કરી લેજો. મારા આયોજક મિત્રોને વિનંતી કે કોઈનું સ્વાગત ન રહી જાય અને કોઈ પણ સ્વાગત વગર બાકી હોય તો સ્ટેજ ઉપર આવી અને પોતાનું નામ દર્શાવી શકે છે, જેથી અમારાથી ઘણી બધી ભીડમાં અમારાથી કોઈ સ્વાગત વગર બાકી ના રહી ગયા હોય. ગણપતભાઈ કોઈ આપણા ગામના ઘણા હતા મિત્રો, બધાનું સ્વાગત થઈ ગયું છે. બીજા પણ કોઈ પણ આપણે નાવાળી સાહેબ કોઈ તમારા ઘરે યાદી હોય તો આવીને કરી હોય તો ઠીક રહો. જગદીશભાઈ ને આપો એટલે એ પણ થઈ જાય. હા જગદીશભાઈ, આપણો ખાણો વાંચતા પહેલા તમામ દરેકે દરેક પત્રકાર મિત્રો, ચાહે પ્રિન્ટ મીડિયા હોય કે ચાહે અન્ય મીડિયા હોય, દરેકે દરેક પત્રકાર મિત્રો નો અત્રે સમિતિ સ્વાગત કરવા માટે. આનંદની વાત એ છે કે આપણા કાર્યક્રમમાં ₹51 ઠાકોર જયદીપજી ભુવાજી મેસરા 31 હા મેસરા આવી
પ્રમુખ શ્રી અને પીરાજી સ્વાગત કરી રહ્યા છે. અને સાથે અમારા પ્રમુખ અને ઉપપ્રમુખને સ્વાગત કરવા છે. અમારા આખા ટ્રસ્ટ વતી અને સમિતિ વતીથી સંઘ વિચાર વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ દરેક દાતાનું જનાદર અમારા પૂર્વ ટ્રસ્ટી પણ છે, એમને સ્વાગત અમારા ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખને વિનંતી કે ફૂલહાર અને શાંતિ સ્વાગત કરી અને એમને થોડાક આશીર્વાદ પણ તમે આપજો. ભાવાભાઈ હળદીભાઈ આયોજકોને વિનંતી કે એમનું પણ અત્રે ફરી વખત આયોજકોને વિનંતી કે જે કઈ નવા દાતા આવે આપણે વડપગથી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગેમરજી પધાર્યા છે, પણ 51 વર્ષ દાતા આયોજકોને વિનંતી કે ફૂલહાર અને શાંત દ્વારા એમનું સ્વાગત કરે. શિવરામજી રામચંદજી બરપાક એ પણ 51 વર્ષ દાતા છે. આયોજકોને વિનંતી કે શાલ અને ફૂલહારથી સ્વાગત એમનું કરે. ફરી વખત વિનંતી અને શાંત દ્વારા સ્વાગત કરવામાં આવે. સમિતિઓ નિર્ણય કરે છે કે 51 થી ઉપરના બધા દાતાનું સ્વાગત કરવાનું. હવે એટલે મિત્રોની વિનંતી યુવાનોને કે લગ્નમાં કોઈ બાકી રહેશે એનો થોડો ચેક કરીને અમને જાણ કરે. જો બધે વર્ગી આવે તો અમને જાણ કરે એટલે અમે પછી ત્યાં ચાલુ કરીએ. હવે આપણે સ્વાગતનો 5 મિનિટ બંધ કરીશું. નવા આવનાર દાતાઓનું ઉપરના ઉત્તરવાડાથી પધારે ભુલાજી આયોજકોને વિનંતી કે જે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે એમનું સ્વાગત શાલ અને સન્માન દ્વારા આયોજકોને વિનંતી કે એમનું સ્વાગત કરી લેશે. વિનોદજી રમેશજી ઠાકોર વડોદરા સુમિત જ્વેલર્સ એ પણ ઉપસ્થિત છે. એમના આયોજકોને વિનંતી કે શાલ અને સન્માન દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે. અત્રે અલૌકિક ગગાજી ઠાકોર મલિપરા એ પણ દાતા છે. એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને આયોજકોને વિનંતી કે ફૂલહાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવે. જગદીશભાઈ બાબાજી ઠાકોર પાણી અત્રે ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવી અને શાલ અને ફૂલ દ્વારા આયોજકો એમનું સ્વાગત કરશે.
સતીશભાઈએ પત્ર થયું છે. જે પણ મને નામ સૂચવતા મિત્રો વિનંતી કે એક નામ સૂચવ્યા પછી સ્વાગત થઈ જાય પછી જ બીજું નામ સૂચન કરે. અત્રે આગળથી વધારે વયાથી જયંતિજી ઠાકોર ઉપસ્થિત છે. વિનંતી કે એમને સ્વાગત આયોજકો પૂર્ણ અને સ્વતંત્ર કરશે. ઠાકોર ધમાકી અઢાડી તુરંત પહોંચી છે. 51 તાકાત છે. આયોજકોને વિનંતી કે એમનું ફૂલહાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવે. અત્રે જયજીતજી ગુલાબજી અત્રે ઉપસ્થિત છે. આયોજકોને વિનંતી કે ફૂલહાર અને શાલ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે. આમ તો પોતાના પણ હાલ અમદાવાદ ઓળખાડે એટલે કદાચ પોતાનો ત્યાં પણ કામ કરે. આપણે ફરી વખત હેરાન કરો છો. 51 થી ઉપરના દરેક દાતાનું સ્વાગત અહીં ફૂલહાર અને શાલ દ્વારા આયોજકો કરશે અને 51,000 વાળા દાતાઓનું સ્વાગત ફૂલહાર શાલ અને ખેટા દ્વારા કરવાનું થઈ એમ થોડુંક સાસરથી કરશે. એટલે મોટી રકમનું દાદા કોઈ મને ન કહેતા નાના નાના દાદાઓ તો સ્વાગત થાય. અમારું સૌનું સ્વાગત અખરે થશે. ફરીથી સાહેબ કોઈને બાકી રાખવાનું નથી. સ્વાગત જયંતિજી શૈલીજી ઠાકોર દાસરવાળા 51 દાદા છે. તમને વિનંતી કે સ્ટેજ ઉપર આવી હવે સંગ્રહ ધારણ કરે. આયોજકોને વિનંતી કે પ્રથમ ફૂલ અને પછી શાલથી એમનું સ્વાગત કરવામાં આવે. રમેશજી ઈશ્વરજી ઠાકોર જીતેન્દ્રને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. ₹51,000 દાદા છે એમનું સ્વાગત કરવામાં આવે. ડોક્ટર પ્રહલાદજી ઠાકોર મીઠા એ પણ અત્યારે ઉપસ્થિત છે. એ પણ 51,000 દાતા છે. વિનંતી અમે આયોજકોને એમનું ફૂલહાર અને શાલથી સ્વાગત કરવામાં આવે. અને મારી શરત પણ રહી ગઈ ખ્યાલ કરવો એટલે એને બાકી જાય રાખે. ખાલી નામ મને શીખવા નથી. સુરેશજી ઈશ્વરજી ઠાકોર ડોક્ટર વેપારી આગળ 11,000 દાતા છે. એમને વિનંતી કરે સ્ટેજ ઉપર આવે અને આયોજકોને વિનંતી કે એમનું સ્વાગત કરે. ત્યારબાદ અતુલજી જયંતજી ઠાકોર 11,000 દાદા છે. આયોજકોને વિનંતી કે એમનું ફૂલહાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં